ડોક્ટર કેવુર મોદી સાહેબ, વેલકમ ટુ અવર ફનકાસ્ટ શો. કેમ છો? બસ એકદમ મજામાં? એકદમ જોરદાર. યસ. જે લોકોને ના ખબર હોય એ ટોપ આમ થોડાક જ પર્સન્ટ એવા લોકો હશે કે જેને ના ખબર, અમને કહી દઉં. સુરતીસ કરીને એક બહુ જ મોટું પેજ છે, એમના ફાઉન્ડર આજે આપણી સાથે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર ફરીથી એક વખત. ધીરે ધીરે આપણે છે ને શરૂઆતથી સમજીએ તમને અને તમારા માઇન્ડસેટને. આજે તમારું પહેલા થોડુંક અમને ઇન્ટ્રોડક્શન આપો કે તમારું બાળપણ કેવું રહ્યું, ક્યાં જન્મ થયો અને કેવું ગયું હતું બાળપણ સૌથી પહેલા તો. પહેલા તો હું સુરતથી નથી. ઓહો. હું નવસારીથી છું, પણ સુરત એમ સમજી લો કે જીવનની અંદરમાં સુરત જ રહ્યું છે. મહિનામાં 2 વખત 5 વખત સુરત આવવાનું થતું હતું. સ્કૂલિંગ ટાઈમથી સુરત આવવાની જરૂરત જ પડી હતી. ઓકે. સો નવસારીથી છું, સુરત આવવાનું થતું હતું. મારું MBA સુરતથી રહ્યું છે, એટલે 2010થી કન્ટિન્યુઅસલી હું સુરત રહું છું. 2012માં MBA ખતમ થયું, પત્યું, પછી બસ આ તમે જે જુઓ છો એની પછાડી મંડી પડ્યા. હા, એ મેં જોયું. મેં થોડું રિસર્ચ કર્યું પહેલા, કારણ કે હું કોઈ બી ગેસ્ટને બોલાવું તેમને વિશે થોડુંક આપણે જાણકારી રાખીએ, સો ધેટ કન્વર્ઝેશનમાં ઇઝી પડે. તો ઘણા બધા લોકોને નથી ખબર આજે એ સુરતીસને એઝ અ ન્યૂઝ પેજ અત્યારે જોવે છે કે કઈ બી ન્યૂઝ આવે પહેલા સુરતીસ પર છે, તો સાચું છે, તમારી ટેગલાઇન છે, રાઈટ. બટ મેં જોયું કેવુરભાઈએ પહેલા પ્રોડક્શન હાઉસ ચાલુ કરેલું સુરતીસ. પહેલા એકચ્યુઅલી અમારી પહેલા એકચ્યુઅલી એડવર્ટાઇઝમેન્ટ એજન્સી હતી. હું તમને સુરતીસ પાછળની સ્ટોરી કહું. એકચ્યુઅલી સુરતીસ વસ્તુ એવી હતી કે ઇટ ઇઝ નોટ પ્લાન થિંગ. ઓકે, રાઈટ. મારું MBA કમ્પ્લીટ થયેલું હતું અને આઈ વોઝ વર્કિંગ સમવેર. સો આઈ વોઝ ફ્રસ્ટ્રેટેડ વિથ ધી ઓપરેશન એન્ડ પ્રોસિજર. તો તમને ખ્યાલ હશે તો સ્કેટની ગલી છે, તો ત્યાં એ ટાઈમ પર 2013 અરાઉન્ડ, એટલે એ પહેલેથી જ હતા, પણ હું મારો ટાઈમ કહું છું, 2012-13 અરાઉન્ડ ત્યાં છે ને કાલુભાઈ ચાવારો હતો. ઓકે. કાલુભાઈ ચાવડા, હી ઇઝ નો મોર રાઈટ નાઉ. હવે ત્યાં છે ને બધા ભેગા થતા. તમે જે પણ કોલેજ લઈ લો, MTB લઈ લો, સ્કેટ લઈ લો, ત્યાં જે 7 days છે, જે બધી સ્કૂલ્સ છે, કોલેજ છે, એ બધાના છોકરાઓ છે ને ત્યાં ચાની ટપરી પર આવતા અને સુટ્ટો મારતા. તો એ બહુ પ્રીમિયમ સ્પોટ હતું ડ્યુરિંગ ધેટ ટાઈમ. સો બધા ત્યાં જતા હતા. આઈ યુઝ ટુ ગો ધેર. ઓકે. આઈ વોઝ વેરી મચ ફ્રસ્ટ્રેટેડ કે કેવી રીતનું શું કરવું લાઈફમાં, ખબર જ નહીં પડે. હા, ત્યારે કોલેજ સ્ટુડન્ટ હતા તમે? ના, કોલેજ ખતમ થઈ ગયેલી હતી. ફાધર ઇઝ ઇન્ટુ ડાયમંડ બિઝનેસ. રાઈટ. થોડા ફાધર જાગીર ખાનની જેમ પપ્પાની હાથે થોડું ઓછું બને એમ. સો એ રીઝનથી એમાં જવાનું પોસિબલ મને લાગતું હતું નહીં. એટલે એક અનડાયરેક્શનલ ચાઇલ્ડ હતા કે શું કરવું એ ખબર નથી, પણ કંઈક કરવું છે એ પણ નહીં ખબર હતી. એ પણ નથી ખબર. નહીં ખબર, ખાલી એટલું ખબર હતી કે સમથિંગ ઇઝ નોટ ગોઈંગ વેલ એઝ પર ધી પ્લાન. પણ ક્યાં હોય? ઓકે, પ્લાન પણ નહીં હોય ને. ખાલી એટલું જ ખબર હતી સમથિંગ ઇઝ નોટ ગોઈંગ વેલ. ઓકે, ધેટ્સ ઇટ. તો એમાં શું કરવું એમ કરીને 2 થી 3 વખત એવી રીતના વિચાર આવ્યો. 26th of December 2013 ઓલ ઓફ અ સડન મારા માઇન્ડની અંદરમાં ખબર નહીં ઉપરવાલાએ કંઈ થોટ નાખી દીધો, સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું, ખબર નહીં શું થયું, કેવી રીતનું. તો અચાનકથી એ ચાની ચુસ્કી મારતા એક વિચાર આવે કે સાલા સુરતનું, અત્યારે તમને ખ્યાલ હોય તો સિટી ભાસ્કર પર છે ને સુરતની બહુ બધી સ્ટોરીઝ આવે. યસ. આજે પણ આવે છે. ઓકે. તો એમાં સ્પેસિફિકલી સુરતમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ હોય એમ. ઓકે. તો ડિજિટલ ઇન્ડસ્ટ્રીની સાથે હું સંકળાયેલો હતો, કારણ કે મારી જ્યારે જે જોબ હતી તે ઇટ વોઝ ઇન્ટુ IT મીડિયા કાઇન્ડ ઓફ થિંગ્સ. ઓકે. તો સોશિયલ મીડિયાનો એકદમ નવો સમય ચાલુ થયેલો હતો. તો આઈ ફાઉન્ડ કે સુરતના વિશે વાત કરવા વાળું આવું કંઈક સોશિયલ મીડિયા પર કંઈ જ નથી. ઓકે, બટ તમે 2013 નું સ્ટોરી ટુ સ્ટોપ યુ આપણે કન્ટિન્યુ કરીશું, પણ 2013 માં બી આઈ થિંક સોશિયલ મીડિયાનો એટલો ક્રેઝ નહોતો જેટલો કોરોના પછી ઉપડ્યો છે. એટલે ત્યારે તો એકદમ આમ બેસી ગયેલું ને તમે કંઈક ન્યૂ સ્ટાર્ટ કરવા માંગતા હતા. હું તમને કહું એની પર પણ આવું. સો 2013 26th of December માં સોફ્ટવેર ઇન્સ્ટોલ થયું. ઓલ ઓફ અ સડન ભગવાન આવ્યા, મગજમાં વિચાર નાખ્યો, કંઈક કરવું અને થઈ ગયું. અરાઉન્ડ સાંજે 5:30-6 વાગ્યા સુધીનો સમય હશે કે 4 થી 5 વાગ્યાનો સમય હશે ને આ વસ્તુ આવીને કીધું કે સુરતના વિશે આવું કંઈ હોવું જોઈએ.
આવી રીતના કઈ હોવું જોઈએ. ત્યારે મારું લેપટોપ નવસારી હતું, ઘરે હતું, મારી પાસે સાથે નહીં હતું, તો હું ટ્રેનમાંથી નવસારી ગયો, ઘરે જઈને પાછું અનપ્લાન શું કરવાનું, એટલે પાછું લેપટોપ લઈને બેસી ગયા, કંઈક ને કંઈક આવું બધી વસ્તુઓ કર્યા રાખતો લેપટોપની ઉપર. અને પાછો ફરીથી એ વિચાર આવ્યો કે મને આવો વિચાર આવેલો હતો. ઓકે. અને ઓલ ઓફ અ સડન જનરલી હું એવો હતો કે આવો કોઈ વિચાર આવે ને તો એક્ઝિક્યુટ કરવામાં થોડો લેઝી હતો, ઠીક છે. હવે એ વખતે એ વિચારની સાથે એક એક્ઝિક્યુશનની પણ ખબર નહીં કંઈક સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગઈ, અને ઘરે જઈને આઈ થિંક અરાઉન્ડ 6 to 7 ની વચ્ચે સુરતીઝનું પહેલું પેજ બન્યું. ઓકે. ફેસબુક પેજ. ફેસબુક પેજ આજે પણ મેમરીઝના માટે મને યાદ છે, મેં કવર પિક્ચર છે ને આપણે સુરત એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી ઓળખાણ, તો એ ડાયમંડનું એ રાખ્યું છે. આજે બહુ સારો લોગો છે મારો. રાઈટ. એક્સપર્ટની પાસે બધા સારા એક્સપર્ટે આ લોગોને ડિઝાઇન કર્યો છે. ઓકે. પણ આજે તમે ફેસબુકના પ્રોફાઇલ પિક્ચરમાં તમે આગળની ડેટમાં જોશો, રાઈટ, તો એની અંદરમાં તમને રાખશે, એ દેખાશે. હજી પણ રાખ્યો છે મેં યાદગીરીના માટે. સો આવી રીતના સુરતીઝ ઇવોલ્વ તો નહીં, સુરતીઝનો જન્મ થયો સાંજે 6-7 ની વચ્ચે, આઈ એમ નોટ રિમેમ્બર. મને કયા સોફા પર બેઠો હતો ઘરે, કઈ ડિરેક્શનમાં હતો, એ બધું જ મને યાદ છે. કઈ લાઈટ ચાલુ હતી. કરેક્ટ. કારણ કે સ્પેશિયલ મુવમેન્ટ હતી. ત્યારે નહીં ખબર હતી ને કે સ્પેશિયલ એ થશે. ધીમે સ્ટીલ હવે પહેલે દિવસે હવે જે ઇન્ડસ્ટ્રીઝ સોશિયલ મીડિયા અને ડિજિટલી સાથે જેમાં અમે આ બધી વસ્તુ કરી ઇન્ડસ્ટ્રીમાં, પણ યુ નો માર્કેટ નીડ અ માર્કેટ, ઇન્ડસ્ટ્રી નીડ અ માર્કેટ. મેં છે ને ઘણા બધા મોટા લોકો, સક્સેસફુલ લોકો જે એક્સપર્ટ છે ને એમની સાથે બેઠો છું. ઓકે, આઈ ટેલ યુ વન સ્ટોરી કે તો કેવું થાય છે, મેં ઘણા બધાને પૂછ્યું છે કે કેવું ભાઈ તમે સુરતી ચાલુ કરવાનું વિચારેલું? ફોર એક્ઝામ્પલ કોઈ બીટ બોક્સર બેઠો હોય તો એને પૂછ્યું છે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું વિચારેલું? બધા કહે છે કે ના, પ્લાન જ નહોતો, અચાનક થઈ ગયું. કેમ એવું? હું આમ જાણવા માંગુ છું, તમને કેમ એવું લાગે છે કે કઈ પ્લાન અગર ના હોય ને તો કઈક वो कहता है ना कि अगर अब कुछ नहीं करता तो कुछ तजुर्बा होता है. હું તમને કહું સિમ્પલ, એકચ્યુઅલી આ સોફ્ટવેર રોજ ભગવાન બધાને આવીને ઇન્સ્ટોલ કરાવે. અચ્છા. અને લોકો કરે પણ. હા. તો વસ્તુ એ છે કે ઇન્સ્ટોલ કર્યા પછી એને ચલાવવું પડે. આજે તમે જે જુઓ છો એ જ લોકો છે જેને ચલાવ્યું છે, અને તેને તમે બોલો છો કે આ બહુ મોટા લોકોને જોઈએ. નથી મોટો, હું આજે પણ નથી મોટો. મારે જે રીતનું કરવું જોઈએ મેં નથી મોટો. આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી કે જે ટાઈમ પર સુરતી ઇન્સ્ટાગ્રામ મેં બિલ્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું 15 એપ્રિલ 2015 અરાઉન્ડ. હવે એ ટાઈમ પર યુ મસ્ટ બી નોઈંગ ધેટ કર્લી ટેલ્સ, કરેક્ટ, ધ ઇલોજિકલ ઇન્ડિયન, આ બધા પેજ સાથે બનેલા હતા. અને એ સમયે સુરતીઝના ફોલોવર વધારે હતા કર્લી ટેલ્સ કરતા પણ. ઓહો. આઈ ટેલ યુ ધ સ્ટોરી, બટ ઇટ ઇઝ અબાઉટ માઇન્ડસેટ. મારું માઇન્ડસેટ ખાલી સુરત પૂરતું હતું. તમને લોકોને આજે જોતા એવું લાગશે કે સુરતીઝ એમ છે તેમ છે, બહુ મોટું એ છે. આઈ થિંક ધેટ કે મારા માઇન્ડમાં તે ટાઈમ પર આટલું બ્રોડ વિઝન કેમ નહીં હતું કે મેં ખાલી સુરતનું જ વિચાર્યું. ઓકે. હું એ ટાઈમ પર ઇન્ડિયા લેવલનું વિચાર્યું હતું તો રાઈટ. પણ તમે અત્યારે સેટિસ્ફાઈડ નથી જેટલું બી છે એટલાથી? સી, સેટિસ્ફેક્શન તમારું, આજે તમે કોઈક વસ્તુથી સેટિસ્ફાઈ થાઓ છો તો તમારી ઈચ્છાઓ બીજી થવા લાગે. તમે મેસ્લોઝ નીડ હાયરાર્કી ખ્યાલ છે? ના, અત્યારે યાદ નથી આવતું. થોડુંક મને સમજાવો એટલે કરી દેજો. તમારા જીવનની જરૂરિયાતો શું હોય? પહેલી જરૂરિયાત ગાડી, કપડા, મકાન, એ વાળું તમે કહો છો? તમને પહેલા બેઝિક જરૂરિયાત આવે, ખાવાનું પીવાનું મળે, સારા કપડા પહેરવાનું, પછી સારું તમે હરો ફરો. સમજી ગયો. હા. પછી આવે તમને સેલ્ફ એસ્ટીમ, પછી તમને આવે ઋતબો, પાવર. આ બધી વસ્તુઓ તમને સેટિસ્ફાઈ કરે. કરેક્ટ. રાઈટ. તો જેમ જેમ તમે આગળ વધો છો એનાથી તમારી નીડ્સ ચેન્જ થતી જાય, તમારું સેટિસ્ફેક્શન લેવલ ચેન્જ થતું જાય. તમને જે વસ્તુ આજે સેટિસ્ફાઈ કરે છે તે આવનારા દિવસોમાં સેટિસ્ફાઈ નથી કરવાનું. કેમ? કારણ કે ઇટ ઇઝ
partially, half or fully satisfied. ઓકે સો ઇટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ ચેન્જ. એટલે એવું નથી કે સુરતીસથી હું ખુશ નથી, હું બહુ ખુશ છું એન્ડ આઈ એમ ઓલવેઝ થેન્કફુલ ટુ ગોડ ફોર વોટ એવર આઈ હેવ. વોટ એવર જે નથી એના માટે પણ ખુશ છું, અને જે છે તેના માટે પણ ખુશ છું, અને જે મળવાનું છે તેના માટે પણ ખુશ છું. ઓકે અને ખુશ જ રહીશ. ઓકે પણ કહેવાનું વસ્તુ હું તમને જે વાત કરું છું ઇટ ઇઝ માઇન્ડસેટ. માઇન્ડસેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આઈ થિંક. એક્ઝેક્ટલી. એ માઇન્ડસેટ ત્યારે કદાચ મારું બ્રોડ હતે તું કદાચ આજે કરલી ટેલ્સ કરતા મોટું કરી શક્યો હોત. પણ ઇટ્સ ઓકે. મારા માટે સુરતીસ જ બરાબર હોય. ગોડ્સ પ્લાન. અને બની શકે ને કે એ લેવલ ઉપર કરવા વાળા બહુ બધા હશે, પણ આટલા માઇક્રો ની અંદરમાં આટલું મોટું કોણ કરી શકે? હા રાઈટ કરેક્ટ. બની શકે ને બીજું પણ કોઈ કરી શકે. જરૂરી નથી કે સુરતીસ કેયુર મોદી જ કરી શકે કે સુરતીસ જ કરી શકે. કોઈ સુરતનો બીજો વ્યક્તિઓ કરી શકે. કોઈ ઠપ્પો તો લાગ્યો નથી. હા એ તો છે. કોઈના બાપની પ્રોપર્ટીઓ નથી. જે મહેનત કરશે એ થશે. સુરતીસ તો સુરત નું છે એવું કહેવાય છે. રાઈટ. અત્યારે તમે એક સક્સેસફુલ પેજ રન કરી રહ્યા છો એવું કહી શકાય. ફોર એક્ઝામ્પલ એ કેટલું ડિફિકલ્ટ હોય છે રન કરવું. શરૂઆતના દિવસોમાં થોડુંક સમજાવો કે જ્યારે ગ્રો અપ થાય ને ત્યારે હું એવું માનું છું કે થોડું છે ને પછી બર્ડન વધવા માંડે. કારણ કે ઓલ ઓવર સુરતનું ને આમ જોવા જઈએ તો સુરત મોટું છે. હવે એને આપણે એક પેજ પર ડિજિટલી બતાવું જ્યારે જવાનું પણ નહોતો એનો, એ ત્યારે શું સ્ટ્રગલ રહી છે? હું તમને કહું, સુરતીસ તમે આજે જે નામ જુઓ છો ને, સૌથી પહેલી ચેલેન્જ જે મેં ફેસ કરી હતી ચેલેન્જ એ હતી કે ઓબ્વિયસલી તમારે કઈ વસ્તુ રન કરવી હોય તો તમારે રેવન્યુ કરવું હોય, તમે યુટ્યુબ ચેનલ ચલાવો છો તો તમારી એક તો તમારી એક્સપેક્ટેશન હશે ને કે યુટ્યુબ થી મોનેટાઇઝેશન થાય. ઓકે રાઈટ. હા મીન્સ રેવન્યુ. રાઈટ. તો એ સમયે યુટ્યુબ આટલું બધું એ નહીં હતું અને ત્યાંથી મોનેટાઇઝેશન થઈ શકે એવું મને ખબર પણ નહીં હતી. તો ત્યારે મોનેટાઇઝેશન માટેનો સ્કોપ હતો. આ ફેસબુક એડ્સ પણ નહીં હતી. ઇનફેક્ટ ત્યારે પેજ રન કરવાનું, એની પર બધા ગ્રાફિક્સ બનાવવાના ને આ બધું કરવાનું. હું તમને કહીશ, સુરતના ઘણા બધા એવા ટેક્સટાઇલના તેમજ દુકાનવાળા છે એ બિઝનેસ હાઉસીસના ફેસબુકના અકાઉન્ટ નોટ પેજીસ, એમના અકાઉન્ટ મેં બનાવ્યા છે. અને આજે ભાઈઓ કે જે વેપારી વર્ગ છે એ ફેસબુકનું અકાઉન્ટ એ આજે પોતે પર્સનલ યુઝ માટે વાપરે છે. એટલે કહેવાનું વસ્તુ એ છે કે જ્યારે સુરતમાં મોટે ભાગના બિઝનેસ હાઉસીસ બની શકે, હાઉસીસ ઇન્ડિવિજ્યુઅલ દુકાનવાળો વ્યક્તિ, જે પણ કોઈ વ્યક્તિ છે જેની સાથે મને કામ કર્યું છે, જેને મારી પર વિશ્વાસ રાખ્યો છે, એના ફેસબુકના અકાઉન્ટ મેં બનાવ્યા છે અને એમના અકાઉન્ટની અંદરથી મેં ફેસબુકનું પેજ બનાવ્યું છે. અને આજે એ લોકો એ જે ભાઈ છે જે એમને મારી પર ટ્રસ્ટ રાખ્યો હતો એ આજે એ ફેસબુક અકાઉન્ટ યુઝ કરે છે જે મેં બનાવ્યું હતું. સો આ એક ચેલેન્જ હતી કે મેં સ્ટાર્ટ એ સમયે કર્યું હતું કે જ્યારે ઘણાને ફેસબુક શું છે એ ખબર નહીં હતી. સો આ એક ચેલેન્જ હતી. મેં શું ઓબ્ઝર્વ કર્યું છે, તમે એટલા બધા પર્સનલી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી, અને પેજ તો ખબર જ છે બધાને 24 કલાક ચાલે છે. ગણપતિ વખતે તો શું ક્રેઝી ચાલે છે, રાઈટ? તો કેમ એવું તમને કેમ આમ ઇન્ટરેસ્ટ નથી સોશિયલ મીડિયા પર આવવાનો અને ફેમસ થવાનો? આજે તમે મને બોલાવ્યો કેના લીધે? એ છે સુરતીઝના પેજ ના લીધે. કે ફાઉન્ડર કેયુર મોદીભાઈ છે. કરેક્ટ. તો સિમ્પલ વસ્તુ છે. મારી પર કરું તો સુરતીઝ પર કરું. આજે તમે મને ઓળખો છો એના લીધે છો. સુરતીઝ. રાઈટ. તો એના કરતા હું મારી ઉપર કરીશ તો એકલું મારું ભલું થશે. સુરતીઝની ઉપર કરીશ તો કેટલા બધાનો થશે. મારે અત્યારે 55 લોકોની ટીમ છે, સુરત છે આખું, તે બધાના માટે હું થોડોક સેલ્ફિશ તો ખરો. રાઈટ. સુરત થી કેટલો પ્રેમ મળ્યો તમને? નવસારી થી તમે કીધું કે મારે આવવાનું સુરત થયું. સુરત થી પ્રેમ પહેલેથી જ મળ્યો છે, અને એ પ્રેમ જ છે જે સુરત ખેંચીને લાવ્યું. બાકી તો હતા શાંતિથી ખુશ પપ્પાના પૈસે બેસીને જલસા કરતે. અત્યારે એક માર્ગદર્શન તરીકે હું પૂછવા માંગુ છું કે ઘણા બધા લોકોની એવી ઈચ્છા હશે, કારણ કે આપણે ગણપતિમાં જોતા હોઈએ છીએ કે ગણપતિ જયારે આવે ને એટલે બહુ જ બધા કેમેરોઝ ને બધા લઈને નીકળી પડે કે અમારું પોતાનું પર્સનલ પેજ છે, એટલું મોટું નથી પણ કરવું છે, એમ કંઈક આપણે શૂટ કરવું છે. તો ઘણા બધાની એવી ઈચ્છા હોય કે પોતાનું પેજ ચાલુ કરવું છે, એમાં કંઈક ન્યૂઝ બતાવી છે, કંઈક ટ્રેન્ડિંગ જે વસ્તુ સુરતમાં થાય છે એ બતાવી છે. તો સુરતને લઈને આજે બહુ જ કોમ્પિટિશન વધી ગયું છે, બીકોઝ મને ખબર છે ઘણા બધા પેજ બની ગયા છે સોશિયલ મીડિયા પર. અત્યારે કેટલું ડિફિકલ્ટ છે આમ ટકી રહેવું માર્કેટમાં? મને એમ નથી સમજ પડતી શા માટે આ યુવા વર્ગે સુરતીસ કરે છે એવું કરવું છે. ઓકે,
શા કરેક્ટ માટે? કરેક્ટ. મારું Fact. કેવું એમ છે હા કે ફેક્ટ તમે આજ તક કરે છે એવું પણ કરી શકો, હા તમે વરુણ માયા કરે છે એવું પણ કરી શકો, રાઈટ, કંઈક ન્યૂ કોન્સેપ્ટ લાવો. તમે કરી જ શકો છો, ઓપન સોર્સ છે. હા તમે અગેન મારું કહેવાનું જે છે કે માઇન્ડસેટ માઇન્ડસેટ. ઇઝ બિગેસ્ટ થિંગ. આજે તમે કેટલા બધા ક્રિએટર્સ છો, આપણા ગુજરાતના આરજે અદિતિ રાવલ, યસ યસ યસ. એમનું નીશ પહેલા કઈ લાઇફસ્ટાઇલનું હતું, ફૂડનું હતું, એ ચેન્જ કરીને ઓટોમોબાઈલના નીશમાં આવી ગયા. બરોબર, કેવું શું એ છે કે તમે ઇન્ડિવિજ્યુઅલી પણ બહુ બધું સારું કરી શકો. તો શા માટે તમારે એ ચેલેન્જીસ લેવી છે જેમાં તમને ટીમની જરૂર પડે? હા એ બી છે. સુરતના જ એક ક્રિએટર છે, તમને ખ્યાલ હોય તો, એ પેલા ટ્રાવેલ બ્લોગ કરતા હતા, મોહિત બુરાદ. મોહિત બુરાદ. હા, વેરી ગુડ ફ્રેન્ડ. હા, હવે મોહિત બુરાદ પહેલા સુરત ને સાઉથ ગુજરાત ને અરાઉન્ડ ટ્રાવેલ નો કોન્ટેન્ટ બનાવતા હતા, રાઈટ? ઓલ ઓફ અ સડન એમને એમેઝોન પ્રોડક્ટ રિવ્યુ ના બ્લોગર બની ગયા કે XYZ જે પણ કોન્ટેન્ટ ક્રિએટર બની ગયા. ઇટ્સ ડુઇંગ પ્રીટી ગુડ. કરેક્ટ. અને આઈ થિંક એના લીધે એમને બહુ જ બૂસ્ટ મળ્યો છે, જે પહેલા નહોતા મળતા, કે તમે 50 કિલોમીટર જઈને આ એક્સપ્લોર કરો, એમાં નહોતું આવતું. એના કરતા ખાલી કે મેં આજે આ પ્રોડક્ટ લીધી છે ને તમે જો. એક્ઝેક્ટલી. તો હું જે એ બધા જ યુવા વર્ગને એ કહેવા માંગુ છું ઓકે કે એવો નીશ સિલેક્ટ કરો કે જેમાં તમને ઓછા વ્યક્તિની જરૂર પડે અને તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ખૂબ સારું ગ્રો કરી શકો. તમે તમારી ક્રિએટર પ્રોફાઇલ બનાવી શકો, યુટ્યુબની ઉપરથી મોનેટાઇઝેશન કરી શકો, તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારીને બ્રાન્ડ પાર્ટનરશિપ લઈ શકો. અને બહુ બધી એવી એજન્સીસ છે જે તમને બ્રાન્ડ પાર્ટનરશિપના માટે સારી એવી અમાઉન્ટ આપે છે. અને એમાં પણ સૌથી પહેલી શરત એ છે કે ડોન્ટ ગો ફોર મની ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે. પહેલે જ દિવસથી પૈસા કમાવા માટે જશો નહીં. જો તમે પૈસાની ઉપર ફોકસ કરશો તો તમને ફેમ નહીં મળશે, અને ફેમ પર ફોકસ કરશો તો એક દિવસ એવો આવશે કે જેટલા દિવસ સુધી તમે પૈસા નથી કમાયા એ બધા જ પૈસા એક સાથે તમે કમાશો, પણ અમુક સમય પછી કન્ડિશન એક જ છે. રાઈટ. મેં જાતે અનુભવ કરીને જોયું છે. આ તમે જે બોલ્યા એ એકદમ રાઈટ વાત છે. વેરી ફર્સ્ટ ડે થી અગર પૈસા પાછળ ભાગવા જશો ને તો એવું કહેવાય કે ભાગતા જ રહી જશો આખી જિંદગી, થાકી જશો એક પોઈન્ટ પછી કે બસ હવે બહુ થઈ ગયું. રાઈટ. સુરતીસ ઇન જનરલ ન્યૂ શું હવે લાવવાનું છે, એવું કંઈક અમને જાણવા મળી શકે? અત્યારે અહીંયા શું કામ કહું? અચ્છા, પણ ના એટલે ખાલી પ્લાન્સ કહી દો. સી, આમાં કેવું છે, this industry is changing rapidly. હા એ છે, રાઈટ? એ છે, યસ. તમે જે અત્યારે સુરતી જોયેલું છે, બની શકે અત્યાર સુધીમાં 100 ચેન્જીસ કરીને આવ્યું હોય, જે મને પણ નહીં ખબર હોય પણ કરવો પડ્યો હોય. સો ચેન્જીસ કે નવું શું લાવો છો એના કરતા વધારે, અગેન ફરીથી વાત કરું છું, માઇન્ડસેટ, કે તમે તમારા માઇન્ડને એ રીતના ડેવલપ કરો કે તમારે ગમે ત્યારે ચેન્જ થવું પડે તો તમે રેડી છો. અમે રોજ જ આ ચેલેન્જીસ ફેસ કરીએ. નવો ક્રિએટર આવું કરી રહ્યો છે, વી શુડ ડુ ધીસ, રાઈટ? હવે સપોઝ ઇફ વી શુડ ડુ ધીસ, તો શું ટીમ કરી શકશે? ઓકે. જો બધી ટીમ નથી કરી શકતી તો હું વિલ ટેક ધીસ રિસ્પોન્સિબિલિટી. એટલે આવું બધું ઘણું બધું થતું હોય છે. યસ. સો નથિંગ ન્યૂ. અમારા માટે ન્યૂ એ જ છે કે વી નીડ ટુ ઇવોલ્વ એવરી ડે. ધેટ્સ ઇટ, નો અધર ઓપ્શન. ઓકે. સુરતીસમાં ઘણા બધા લોકોને, બીકોઝ મારો ફ્રેન્ડ છે ને અમારી વાત થતી એટલે મને ખબર છે, રાઈટ, કે સુરતીસમાં ઘણા બધા લોકોને એઝ અ વિડીયોગ્રાફર, એડિટર કે ટીમમાં જોડાવું હોય કે એટલીસ્ટ સુરતીસ સાથે આપણે વર્ક કરવું છે, ચલો એવું કેવું છે કે સુરતીસની ટીમમાંથી છું, કઈ રીતે જોઈન્ટ થઈ શકાય, એની શું પ્રોસેસ છે? અમારી રેગ્યુલરલી અમારે ત્યાં એક સિસ્ટમ છે. અમારી પાસે દરેક વસ્તુનો એક પૂલ હોવો જોઈએ. પૂલ, યુ નો? ઓકે, યા, પૂલ. કે editors છે ને, we choose best editors from them. Okay. Whatever application we receive. So અમારે ત્યાં એવરી ડે અમે સ્ટોરી મૂકતા જોઈએ. હાયરિંગ ની રિક્વાયરમેન્ટ નહીં હોય ને તો પણ અમે મૂકીએ. અચ્છા. હા. ઓકે. જેથી કરીને અમને જ્યારે જે કેન્ડિડેટ જોઈતો હોય એ કેન્ડિડેટને અમે લઈ શકીએ. હા, એટલે જ્યારે અવેલેબિલિટી હોય ત્યારે અવેલેબલ હોય. ઓકે.
તમે માઇન્ડસેટની થ્રુ આઉટ ધ એપિસોડ્સ બહુ વાત કરી રાઈટ. તો મારા જસ્ટ સડનલી બહુ બધા ક્વેશ્ચન્સ પોપ અપ થયા છે, આપણે એના પર જઈએ. આજે તમે એક સક્સેસફુલ પેજ રન કરો છો, તમારા મદદથી અને ટીમના મદદથી પેજ રન થાય છે, એમાં તમારું શું માઇન્ડસેટ હોય છે કે આ પેજને કઈ રીતે તમે રેપિડલી ગ્રો કરો છો ઈચ એન્ડ એવરી ડે? એક સમય હતો જ્યાં હું પર્ટિક્યુલરલી જાતે વર્ક કરતો હતો પેજની ઉપર. ઓકે. તો ત્યારે મારો માઇન્ડસેટ એ હતો કે પેજને ગ્રો કરવાનું, ખાલી પેજને ગ્રો કરવાનું. હવે હું ડિરેક્ટલી નથી વર્ક કરી રહ્યો. ઓકે. હવે ટીમ વર્ક કરે છે, તો મારું માઇન્ડસેટ શું હોય કે ટીમને ગ્રો કરવાની. કારણ કે હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ પેજના માટે 100% આપતો હોઉં તો બની શકે, ચલો તમારી વાત કરી કે તમે ફનકાસ્ટ શો માટે 100% આપી શકો છો. હવે હું જ્યારે આવીશ તો હું 100% નહીં આપી શકીશ, પણ તમારે આ શોને આગળ વધારવાનો છે, તો તમારે આ શોને આગળ વધારવા માટે તમારે ક્યાંક તો ટીમની જરૂર પડશે. અને જ્યારે ટીમની જરૂર પડશે તો તમારી માઇન્ડની અંદર પર સૌથી પહેલો સવાલ એ આવશે કે હું જેટલા એફર્ટ્સ આપું છું એ ટીમ એ એફર્ટ્સ થી આપી શકશે. અને આ ક્વેશ્ચન્સની અંદરમાં મોસ્ટ ઓફ ધી પીપલ ફેલ. હા. કેમ? તમે જ્યારે શોધવા જાઓ છો કે આ વસ્તુ કે જેટલું તમે આપો છો એટલી જ સેમ વસ્તુ ટીમ પણ આપશે, તો એ નથી આપવાની. તમારે માઇન્ડસેટ રેડી કરવું પડશે કે જો તમારે સ્કિલ સેટના કે તમારા અપ્રોચના 80% પણ આપે છે, 70% પણ આપે છે, ઇવન 50% પણ આપે છે, તો તમે 50% ફ્રી થયા. રાઈટ. સો વોટ આઈ બિલીવ કે જ્યારે ટીમ કરી રહેલી છે ને, વર્ક ઓન ટીમ. કરેક્ટ. ટીમનું સાંભળવું જોઈએ, સમજવું જોઈએ. કારણ કે ઘણા બધા લીડર્સ ને મેં જોયા છે, આમ પોતાનું જ ખાલી ચલાવતા હોય કે ભાઈ આમ જ, આ તો આમ જ, આ તો આમ જ. અમારે તે મારું જ નથી ચાલતું, બીજા બધાનું જ ચાલે છે. એ લોકો જ ચલવે. હા, સુરતીસ મારા બધા છોકરાઓ જ ચલવે છે. ઓકે, રાઈટ. હું તો ખાલી મંથલી હવે રિપોર્ટ લઉં. નાઈસ. એ સારું લાગ્યું કે તમે ટીમના ઉપર છોડી દીધું છે. રાઈટ. ઓકે. તો સુરતીસ પર આપણે એ વાત કરીએ, ચેલેન્જીસ અત્યારે બી કયા ટાઈપના ફેસ કરવા પડતા હોય છે? અલા ભાઈ, સુરતીસની વાત નહીં કરો, જીવનમાં જીવવા માટે ચેલેન્જીસ કરવા પડે. તો તમે કંપની ચલાવતા હોય તો એમાં તો કરવું જ પડે. ઇટ ઇઝ નોટ અ ચેલેન્જીસ. ચેલેન્જીસ આર ધી પાર્ટ. તમારે જીવનની અંદર તો તમારી વાઈફની સાથે એવો ચેલેન્જીસ આવશે તો તમે એને બોલીને બતાવજો ને એની સામે કે તું ચેલેન્જીસ છે. રાઈટ. બોલીને બતાવજો. ના, હા, એટલે સોલ્વ કરવા પડે પ્રોબ્લેમ્સ. તો આઈ થિંક આવે, પણ એને સોલ્વ કરવા જ પડે. એના વગર શું થઈ શકો? તમે માંદા પડો છો તો તમે બેડ પર જ બેસી રહેશો? હા, એ છે, લઈને ના ડોક્ટરને ત્યાં જવું પડે ને. તો એના માટે વર્ક કરવું પડે. ઇટ ઇઝ નોટ ચેલેન્જીસ. એવી કોઈ અનસેન્સર્ડ આમ ન્યૂઝ ક્યારેક પણ આવી છે આમ સુરતીસ પર કે તમે આ મૂકો? અનસેન્સર્ડ મીન્સ? હા, એટલે એને સેન્સર્ડ જ કરવી પડે. વોટ એવર, સિરિયલ કિલર્સ ની હોય કે કિલર્સ ની હોય કે કંઈક એવી ખરાબ હોય કે જે પબ્લિશ ના થવી જોઈએ. બહુ બધી આવતી હોય, બહુ બધી આવતી હોય એમાં. એટલે અમારી જે ન્યૂઝની ટીમ હોય એને ફિલ્ટર આઉટ કરે કે શુડ ગો ઓન એર ઓર નોટ. ઓકે, મને થોડીક બાઉન્ડ્રીઝ ખાલી સમજાવો કે કોણ સુરતીસ પર ફીચર થઈ શકે. જેમ કે અત્યારે મારે એક નાનો બિઝનેસ છે, ફોર એક્ઝામ્પલ એક સિનેરિયો ક્રિએટ કરીએ. થઈ શકે બધા જ. જો હું તમને સમજાવું, જો તમે સારું કામ સુરતના માટે કર્યું હોય તો સુરતીસની ટીમ તમને સામેથી અપ્રોચ કરશે. અને નથી કર્યું છતાં તમારે ફીચર થવું હોય તો તમારે પૈસા આપવાના. સિમ્પલ રૂલ. થઈ જ શકાય ને. તમારે સુરતીસમાં 55 લોકોની ટીમ છે તો કશે ને કશે કંઈક ને કંઈક તો કરવું પડશે. હા, એટલે ચલાવવામાં રાઈટ. રેવન્યુ તમે કીધું એમ કે કંઈક આવે તો એ સર્કલ. અને અમારે ત્યાં સારી વસ્તુ એ છે, અમારું ટોપ મેનેજમેન્ટ એટલું સ્ટ્રોંગ છે કે ઘણી જગ્યાએ એવું સાંભળતા હોય કે સેલેરી ટાઈમ પર નથી થતી, આ નથી થતું. અમારે ત્યાં ભગવાનનું આશીર્વાદ છે, ટોપ મેનેજમેન્ટ એટલું સક્ષમ છે કે અમે ત્યાં કોઈ પણ જણની સેલેરી 5ની જગ્યાએ 6 તારીખે થતી નથી. ઓહો. અપ્રેઝલ આવે તો એપ્રિલ મહિનાથી એમનું અપ્રેઝલ આવી જ જાય. ઓવરટાઈમ કરતા હોય તો એમને ઓવરટાઈમ સેલેરીમાં એડ કાઉન્ટ કરીને એડ થઈને જ જતું રહે. હવે જ્યારે આ વસ્તુ કરતા હોય તો ત્યારે કશે ને કશે વી નીડ સ્ટેબલ ઇન્કમ સોર્સ કે જ્યાંથી એટલીસ્ટ આ જે છોકરાઓ છે એમના ઘર વ્યવસ્થિત રીતે ચાલી શકે. કારણ કે એમનું ઘર વ્યવસ્થિત નહીં ચાલશે તો સુરતીસ નહીં ચાલશે. એમ્પ્લોઈઝને ખુશ રાખો.
એઝ સિમ્પલ એઝ ઇટ ઇઝ. સિમ્પલ હા હા, સૌજી કાકા કહે છે એમ્પ્લોઈઝ ને ખુશ રાખો. બાય મારાથી પ્રોડક્ટ અત્યારે હું એક સક્ષમ નથી કે કાર નથી આપી શકતો, પણ રાઈટ રાઈટ. ના પણ થશે, અમારી બેસ્ટ વિશિસ છે. ધીરે ધીરે એ પણ લેવલ આવશે. એ મોટિવેશન અને માઇન્ડસેટ લઈને તો વર્ક કરી હા શકાય. હા, રાઈટ રાઈટ રાઈટ. એઝ અ ફાઉન્ડર તમે કેટલા કલાક રોજ કામ કરો છો સુરતીસ પર, કે ઇન જનરલ લાઈફમાં? જો મારે જ કામ કરવું પડતું હોય તો ફાઉન્ડર શેનો થયો? ઓકે, પણ આમ પર્સનલ કામ બી તમે નહીં કરતા હોય? હું તમને સમજાવું છું, તમે સમજો. એકચ્યુઅલી જનરલી મારું કામ શું છે કે સુરતીસ ની અંદર આગળ શું કરવાનું છે, શું ચાલે છે, એ સ્ટડી કરવાનું, રિસર્ચ કરવાનું, ટેકનોલોજીને કેવી રીતનું ઇન્વોલ્વ કરી શકું ઇન મેનેજમેન્ટ, ઇન પ્રોસેસ. That is my task. I'm very much technically sound, so I use these things, technology, AI, content, દુનિયામાં શું ચાલી રહેલું છે, કેવી રીતના ઓટોમેશન્સ વર્ક કરી શકે છે. I study all these things. ઓકે, ઓડિયન્સ પર્સપેક્ટિવથી છે ને, ઓડિયન્સ પર્સપેક્ટિવથી એક બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યું, બધાને ગમશે, ઇન્ટરેસ્ટ છે. બધાને ખબર છે આજે કોમ્પિટિશન વધી રહી છે, અને બધાને એ પણ ખબર છે કે સુરતીસની સાથે સાથે ઘણા એવા પેજ છે કે જે ટક્કરમાં એકદમ ચાલે છે. તો એ ક્યારેક આમ કોમ્પિટ તમને ફીલ થાય કે સાલું છે આપણાથી બી બહુ એવા ધુરંધર બધા? તમને સમજાવીશ. કોમ્પિટિશન હું તો કેમ હોવી જોઈએ. હા, તમે કોમ્પિટિશન છે તો અમે સારું કામ કર્યું. તો અમે સારું કામ કર્યું તો તમારા ધ્યાનમાં આવ્યા, તો તમે અમને બોલાવ્યા. તો કેમ નહીં હોવી જોઈએ કોમ્પિટિશન? હોવી જોઈએ. હું બી એવું માનું છું. સુરતમાં જે ટોપ એ મારાથી ટોપ જ હોવો જોઈએ, તો જ અમે સારું કરીશું, તો અમને ખબર પડશે કે એ શું એવું કરે છે. એક્ઝેક્ટલી. જ્યારે તમારી પાછળ પ્રેશર હોય છે, રોકેટ હોય છે ને, ત્યારે તમે જે ગતિએ ભાગો છો, અને જ્યારે પ્રેશર નથી હોતું અને રોકેટ નથી હોતો, અને ત્યારે તમારી જે ગતિ હોય, ગતિમાં ફરક પડી જાય. તો તમારે ગતિમાન બનવું હોય તો તમારે કોમ્પિટિટર હોવો જોઈએ. રાઈટ. ઘણા બધા કેવુરભાઈ છે ને જે એટલું બધું જાણતા નથી, સોશિયલ મીડિયા વિશે એટલું બધું જાણતા નથી. એ બેઠા બેઠા આજે આમ જોતા હશે ને સુરતીસને, તો એવું લાગતું હશે કે ભાઈ ઉધનાની બી ન્યૂઝ કવર થાય છે, વેસુની બી થાય છે, કતારગામની બી થાય છે, તો આ લોકો કઈ રીતે કરતા હશે? એટલે બહુ બેઝિક સિમ્પલ લેંગ્વેજમાં કોઈ અંકલ ફોર એક્ઝામ્પલ જોવે છે, એમને સમજાવો કે કઈ રીતે આ વર્ક થાય છે, કેવી રીતે એક સાથે આખા સુરતની ન્યૂઝ આવે છે એક જ દિવસમાં. રિપોર્ટર્સ હોય, ન્યૂઝ ટીમ હોય, જે ફિલ્ડ પરથી કવર કરતા હોય, અમુક સ્ટોરીઝ જાતે કરતા હોય, અમુક પોલીસ સ્ટેશન હોય તેમની સાથે. એટલે તમને ન્યૂઝ ખબર કેવી રીતે પડે કે આવું થયું છે? કે કાલે તમે ચાલુ કરી દે, એટલે મેં હજુ કોમ્પિટિશન ઓછી છે કે તમે પાસે એ વાત રાઈટ છે. હા, તમે અત્યારે કોમ્પિટિશન ની વાત કરો છો, પાછું હું તમને કહી દઉં ક્યાંથી મળે, એટલે કાલે તો એટલે ઓછી છે કે તમે પાછી બીજી ચાલુ કરવાની વાત કરો. પણ તમને પોડકાસ્ટ સાંભળીને બીજા 5 જણા ચાલુ કરી દેશે. કોમ્પિટિશન તમને ગમે છે ને? હા, પણ એટલે માપમાં હોય તો ગમે. રાઈટ. ના, એટલે હું તો આમ એવું પૂછતો, કારણ કે મને બી એક ટાઈમ પર એવું લાગતું હતું. મોટે ભાગની ન્યૂઝ કે ઇન્ફોર્મેશન હોય ને, સુરતની જનતા જ આપે. ઓકે, અહીંયા આવું થયું છે. હા, ડીએમ્સ ની અંદરમાં આવી છે. મેં છે ને એક વિડીયો જોયો તો જહાંગીરપુરા પર, આમ 3 જણા જતા હતા ને આગળ પોલીસ હતા ને, તો કઈક વિડીયો ઉતાર સુરતીસ પણ મોકલી દે કે આપણે ફેમસ થઈ જશું. અમે જાણી જોઈને આ વસ્તુ મૂકીએ. અચ્છા, સુરતીસ નામ બોલે છે ને એને પહેલા મૂકીએ. હા, કે એ જોઈને બીજા બધાને ખ્યાલ આવે કે ભાઈ તમે સુરતીસને મોકલી શકો. હા, રાઈટ. અને ન્યૂઝ એટલી બધી કવર થાય, એ જ તો હેતુ છે. બીજું આમ શું તમે ન્યૂ આમ કંઈક કરવા માંગો છો? ન્યૂઝ સિવાય કંઈક સુરતીસનું કંઈક સેકન્ડ વર્ઝન બનાવવા માંગો છો કે આના થ્રુ બી સુરતીસને ઓળખે? જનરલી એમાં કેવું છે, હું જ્યાં સુધી એ વસ્તુ ડિક્લેર નથી કરી રહેલો, જ્યાં સુધી હું કરતો નથી. આઈ એમ વેરી મચ સિલેક્ટિવ. અચ્છા, આઈ એમ વેરી મચ સિલેક્ટિવ. હા, મને વાતો કરવાની ગમતી નથી. ઓકે, ઓનેસ્ટલી સ્પીકિંગ. હા, જો હું કરી શકું છું તો એ ખબર પડી જશે. હા, અને જ્યારે ખબર પડી જ જવાની છે તો ત્યારે બધાને ખબર પડશે કે આ વસ્તુ કરી છે. એટલે તમે આઈ થિંક પેલા ટાઈપના પર્સન છો કે એક વખત જો વાતો કરવા બેઠા તો બધું ઓપન કરી દો, અને જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી થોડુંક બાઉન્ડ્રીઝમાં રહો કે ના વાતો કરો. જો હું તમને કહું ને, ઓપન કરવા વાળી વસ્તુ જ નથી, ઓનેસ્ટલી સ્પીકિંગ. ઓકે. અને એવું પણ નથી હું અત્યારે 50 આઈડિયા આપી શકું આખા સુરતની, જેને મન લગાવીને ધ્યાનથી કામ કર્યું ને પૈસા બનાવે. ઓકે.
ડિજિટલ સ્પેસમાં, બટ ઓબ્વિયસલી છે કે હા, જેમાં હા. મારો ડાયરો છે તેની અંદરમાં વાત હમ. કરીશ. પણ કહેવાનો વસ્તુ એ છે, હું એટલા માટે નથી કહેતો કે હું જ્યારે કહું છું ને તો એ પ્રેશર ક્રિએટ કરે છે, અને કોઈક વસ્તુ કરવા માટે આઈ ડોન્ટ વોન્ટ પ્રેશર. ઓકે. સ્ટાર્ટ કરવા માટે ઘણી વખત શું હોય કે અમુક પ્રેશર, જેવી રીતના કોમ્પિટિશન વાળું પ્રેશર છે ને, એ તમને આગળ લઈ જાય, કેમ કે તમે એસ્ટાબ્લિશ થઈ ચુકા છો, રાઈટ? ગુડ પ્રેશર. એક્ઝેક્ટલી. અને જ્યારે કઈક વસ્તુ તમે એક્સપ્લોર કરવાના છો, નવું કરવાના છો, તો આઈ ડોન્ટ વોન્ટ પ્રેશર ધેટ ટાઈમ. જસ્ટ બીકોઝ કે મારી પાસે એ બેન્ડવિડ્થ હશે, મારા માઇન્ડસેટમાં બેન્ડવિડ્થ હશે, મને સારો વિચારવાનો સમય મળતો હશે, તો હું વ્યવસ્થિત હજુ વધારે એક્સપ્લોર કરી શકીશ. રાઈટ. સો એટલા માટે આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર ઇટ રાઈટ નાઉ કે શું કરવાના છે, પણ હા એટલી ખાતરી આપું, હા, સુરતીસ હંમેશા સુરતને સારી નવી સુરતને ગમે એવી વસ્તુ આપતી રહેશે. અને સુરતીસ એ પણ તમને ખાતરી આપું છું કે સુરતી સુરતને ભારત કક્ષાએ લઈ જશે. ક્યાં વાત હે. નાઇસ. માઇન્ડસેટ ઇઝ એવરીથિંગ. રાઈટ. ઓકે. તમને ક્યારે એવી ડર નથી લાગતો કે મોટી ન્યૂઝ ચેનલ વર્સિસ સુરતીસનું ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક કમ્પેર થાય છે ન્યૂઝથી? ફોર એક્ઝામ્પલ, એક પર્સપેક્ટિવથી આપણે સમજીએ તો જે અહીંયા બતાવે છે એ બી અહીંયા જ બતાવે છે. તો એવું ક્યારે ડર નથી લાગતો કે આ લોકો છે તો આ લોકો પહેલા કવર કરી લેશે, મોટી કવર કરી લેશે, બળાઈ ચડાઈને સારી વાત કરી લેશે? એટલે ઘણી વખત શું હોય કે જરૂરી નથી કે તમે કેટલી બ્રેકિંગ આપો છો. ન્યૂઝની અંદરમાં મેટર કરે તમારો પર્સપેક્ટિવ. હા. ઓકે. તમે કયા પર્સપેક્ટિવથી પ્રેઝન્ટ કરો છો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને હું સાચું વાત તમને કહું, આ જે એસ્ટાબ્લિશ ચેનલ છે બહુ સારું કરે છે. એમને કેમ એવું કહો છો? ઓબ્વિયસ વસ્તુ છે, તમે સમજો, ક્યાંક પહેલા કોઈ છાપામાં હતું, હા, આજે એ લોકો ડિજિટલમાં આવી ગયા. હા, કરે છે ને, સારું જ કરે છે ને, આઈ એપ્રિશિએટ ધોઝ થિંગ્સ. સો પેલું કીધું ને, ઇટ ઇઝ નોટ અબાઉટ કોમ્પિટિશન ઓર ફિયર. હા, મેં એટલું સમજ્યું તમારું માઇન્ડસેટ કે આમ તોડી નાખું, ફોડી નાખું, આને પાછળ કરી દઉં, અમે ઉપર જતા રહી, એવું નથી તમારું. શા માટે છે એ શા માટે કરું? હું સુરતી તરીકે એવું વિચારું કે કોઈક બિચારો કમજોર થઈ જાય? હા, એ પણ છે. હું શા માટે એવું વિચારું? રાઈટ. ઓકે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછું અને ડીપ પૂછું, તમે શાંતિથી એનો જવાબ આપજો. ઓકે. સુરતીસમાંથી તમને શું શીખવા મળ્યું પર્સનલ લાઈફમાં? શાંત રહેવાનું. ઓકે. ચૂપ રહેવાનું. કેમ આવું બોલો છો? તમારે રહેવું જ પડે ને. ડેઈલીની ચેલેન્જીસ આવતી હોય, કઈ નાની મોટી, ટીમ, ફાઇનાન્સ, આ તે ફલાના ધીમકાના, બધી જ વસ્તુની, અને તમે એવરીડે રિએક્ટ કરવા જશો તો? હા. બિઝનેસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, ઇટ ઇઝ નોટ લાઈફ. હા. તમારે ખુશ પણ રહેવું પડે ને. તમે બિઝનેસ કોઈ પણ કામ એટલા માટે કરો છો કે તમારે જીવન જીવવા માટે ત્યાંથી તમે જે અર્નિંગ કરો છો એનાથી તમે ખુશ રહી શકો, તમને તકલીફો નહીં આવે. તો પૈસા જ કમાવું એક તકલીફ થઈ જાય. સો એના માટે સુરતી સે આ જ શીખાયું, શાંત રહો. સમય આવે જ તમારો. હા, તમે કામ કરશો ને, તમે ક્રિકેટના ગ્રાઉન્ડની ઉપર 4 વિકેટ ને 5 વિકેટ પડી ગયેલી હોય ને, અને 6th વિકેટ વિકેટકીપર બેટ્સમેન બેટિંગ કરતો હોય ને, તમે ખાલી બેઠેલા પીચની ઉપર ટકેલા હો ને, તો તમને ડેથ ઓવર્સ મળે જ જેમાં તમે સ્કોર કરી શકો, તમે છક્કા મારી શકો. પણ રાહ જોવી પડે ત્યાં સુધી. તમારે ડેથ ઓવર સુધી તો રહેવું જ પડે ને. હા, એ 40 to 50 વાળો પાવર પ્લે તમારે ત્યાં સુધી રહેવું પડશે. જો તમે પીચ પર હશો તો તમારી પાસે કંટ્રોલ છે કે તમે 6 મારી શકશો, અધરવાઇઝ નહીં કરી શકશો. તમે આઉટ થઈ ગયા પછી તમારે રિલાય કરવું પડશે કોની ઉપર? કે મારા પછીના જે બેટ્સમેન આવે છે, તમારા હાથમાંથી કંટ્રોલ જતો રહે. અને તમારી લાઈફનો કંટ્રોલ તમારા હાથમાં હોવો જોઈએ. સિમ્પલ. તો તમારા હાથમાં શું છે? શાંત રહેવું, ગુસ્સો નહીં કરવો, રિએક્ટ નહીં કરવું, કોઈનાથી આપણે કોઈના કઈ બોલાઈ નહીં જાય કે કોઈકનું મન દુઃખ ના થાય કે જેથી સંબંધો ના બગડે. રાઈટ. મિત્રતામાં તમે માનો છો? ફ્રેન્ડ્સ બહુ જ મળતો નથી, સમય નથી મળતો. પણ હા, જ્યારે જરૂર પડે છે ત્યારે મિત્રો પણ સામે આવીને ઉભા રહે છે અને હું પણ ઉભો રહું છું. મારા મતે મિત્રતા એટલે એવું નહીં કે સાંજે તમે બેસીને ચાની ટપરી પર મળો. મારા માટે એ વસ્તુ નથી. આજે હું તમને કહું, સુરતીસના એટલા બધા મિત્રો છે કે જેને મને જોઈને સુરતીસને મદદ કરી છે. ઓકે.
ઓકે, ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ કે કોઈ બી રીતે? અરે ફાઇનાન્સ ની મોરલી પણ સપોર્ટ કર્યો છે. Okay. અરે કોઈ નહીં ભાઈ, તું કર ને. Okay. હવે એ વ્યક્તિ મારા કરતા બની શકે 10 વર્ષ મોટો હોય. હા, એને શું જરૂર હોય? કરેક્ટ. સુરતની અંદરમાં તમે માનશો નહીં, આવા વ્યક્તિઓ પણ છે કે જેની કિક છે કોઈક બીજાને મોટા બનાવવા. આ સુરત છે. તમે મોટા બનો ને તેમાં કોઈકની ખુશી હોય. રાઈટ. બહુ બધા છે એવા, ને એવા મને લાઈફની અંદરમાં સુરતમાં બહુ બધા લોકો મળ્યા છે. આઈ એમ થેન્કફુલ ટુ ધેમ કે ત્યાં સુરત નવસારી વાળા છોકરાને સુરતમાં ઓળખે કોણ? કોણ ઓળખે? હા, એ સમજી ગયો. નવસારી થી આવીને સુરતમાં આટલું મોટું નામ બનાવવું ધીરે ધીરે. એ સુરતીઓ જ છે કે જેને વિશ્વાસ આપ્યો, કોન્ફિડન્સ આપ્યો કે ભાઈ તમે કરો, બેઠા છે, મહેનત કરો. અને કોઈએ પણ ફાઇનાન્શિયલ હેલ્પ નથી, એટલે કરી છે, જરૂર પડે કરી છે, પણ જે ફાઇનાન્શિયલ હેલ્પની તમે વાત કરો છો કે સુરતીસને ચલાવવા માટે આટલા રૂપિયાનું ફંડિંગ કર્યું, ના, એવું નથી કર્યું. ઓકે. મોરલી સપોર્ટ બહુ બધા કર્યો છે, જેને સાથે બેસા છે કે જ્યારે ડાઉન હોય ને ત્યારે બેન્ચલ ચા પીવા છે. અને એ ટાઈમે આઈ થિંક જરૂરી હતું, કારણ કે બર્ડન થોડું ઓછું થાય અને તમે રિલેક્સ રહો કે તું જે કરે છે બરાબર છે, એવું કહેવા વાળો આઈ થિંક એક મિત્રો. એ મારા મિત્રો છે, એવા ઘણા બધા એવા મારા મિત્રો છે. હું તમને કહું, જ્યારે નવસારીથી આવતો ને તો મેં તમને કીધું થોડુંક ફાધર ની હાથે થોડુંક, એટલે આજે વી આર હેવિંગ વેરી ગુડ ટર્મ્સ. ઓકે. બટ એટ ધેટ ટાઈમ થોડુંક ફાધર પણ એક અલગ જ મોટું પ્રભુત્વ હોય એમનું, રાઈટ? અને આપણે કઈ ઓછા થોડા હોઈએ. તો તે વખતે મને પોકેટ મની હોય એટલું બધું નહીં આપતા હતા. અમને તો આપતા જ નહોતા. તમને તો કંઈક તો મળતું હતું. ભાઈ પોકેટ મની એટલે હું તમને શું કહું, નવસારી થી સુરત આવવા માટે બસ નું ભાડું આપે એ પોકેટ મની. ઓકે, એસેન્શિયલ્સ કે જો જોઈએ એમના માટે પોકેટ મની હતી. ઓકે. તો મારા એવા ઘણા મિત્રો છે, જે તે સમયે હું નવસારી થી સુરત તો આવી જતો હતો, તો પાછો સુરત થી નવસારી જવાના પૈસા નહીં હતા ને, મને ઘરે મોકલવાના પૈસા આપતા. ઓહ, ક્યા વાત. આજની તારીખે એ છે. એમણે બહુ આઈ થિંક અપલિફ્ટ કર્યું છે તમારું લાઈફમાં. ઘણા બધા એવા મિત્રો છે. ઘણા એવા મિત્રો એવું હોય, તમને એવું લાગે કે મિત્ર એટલે તમને ફાઇનાન્શિયલ મદદ કરે. ઘણા મિત્રો એવા હોય કે જે તમને સપના જોતા શીખવાડે. રાઈટ. તમે સિંગલ હેન્ડેડ ફાઉન્ડર છો, રાઈટ? તો ક્યારે એવું થયું કે કોઈ મિત્રને હું લઈ લઉં અને કંઈક આનાથી બી મોટી કંપની બનાવીએ, કે ક્યારે એવું રિગ્રેટ થાય છે કે કોઈ મિત્રો હોત? કારણ કે તમને ખ્યાલ હોય તો બહુ બધા જે મોટી મોટી કંપનીઝ છે ને, મિત્રની સાથે હું તમને કહું, મારા કોઈ મિત્રો તૈયાર નહીં હતા. ભાઈ આ સોશિયલ મીડિયાની ઉપર ટાઈમ એ કરી રાખે છે, કઈ હમત કઈ કરતો નહીં. એવું ઠીક છે, પણ હવે તું દોસ્તાર છે એટલે તને 50 રૂપિયા આપીએ છે, ઠીક છે, બાકી તને આપવો નહીં. એટલે 50 રૂપિયા એક્ઝામ્પલ ખાલી આપીને કીધું. પણ ત્યારે કદાચ એમનું બી માઇન્ડસેટ એમની રીતે રાઈટ હતું. ઓબ્વિયસ વસ્તુ હોય, કોણ કે કોને વિચાર્યું હોય. તે સમયે જનરલી અમારા ટાઈમ પર ચાલતું હતું બેંકની જોબ, આઈબીપીએસ આપી દેવાની. એ પીક ટાઈમ પર હતું કે આમાં થઈ ગયા ને એટલે છોકરી મળી ગઈ. એક્ઝેક્ટલી. રાઈટ. ઓકે, ઇફ યુ ગેટ અ વન સુપર પાવર હમણાંના આજના ટાઈમમાં, તો શું માંગશો? એક કોઈ બી સુપર પાવર કદાચ મળી જાય તો હિંમત માં આપે કે અગારી જે કરવું હોય તેટલું જાતે જ કરી શકીએ વિધાઉટ એની સુપર પાવર. અરે વાહ, એટલે હિંમત આપે. આ કઈ યુનિક લાવ્યા તમે. ઓકે. કારણ કે હું સુપર પાવર માંગીશ ને કઈ અચીવ કરીશ ને તો પબ્લિક એવું કહેશે કરીને કે એને સુપર પાવર મળ્યો છે. તો તમે હિંમત જ માંગી લેવાની. રાઈટ. તમારું ઘણા બધા આજે જોતા હશે ને, તો ઘણા બધા પર્સન આવા પણ હોય, ઓકે, કે એનું તો નસીબ હવે કે થઈ ગયા, હવે કેવું બન્યું તો કઈક નસીબ હશે, એટલે એનું નસીબ કામ કરી ગયું ને એટલે આટલું મોટું પેજ બની ગયું. બાકી અત્યારે તમે જાઓ, હવે નવસારી થી સુરત આવવાનું સૌથી મોટું રીઝન સૌથી મોટું રીઝન કારણ કે નવસારીની અંદરમાં મારા ફાધર નું જ પ્રભુત્વ એ રીતનું હતું કે ત્યાં હું મારી છબી જ ઉભી નહીં કરી શકતા. અચ્છા, સમજી ગયો. ત્યાં મારી ઓળખાણ એટલે મારા ફાધર. ઓકે. એટલે બસ હું એ જ ક્વેશ્ચન ને થોડું એલોબરેટ કરવાનો હતો કે શું આમ મહેનતમાં તમે બિલીવ કરો છો કે નસીબમાં તમે બિલીવ કરો છો? મહેનત જ છે ભાઈ. મહેનત. નસીબ તમને એક સમય સુધી લઈ, તમે મહેનત કરશો ને તો નસીબ સાથ આપશે. હા, એ છે. પણ તમે એમ કહેશો ને કે નસીબ હોય તો મહેનત કરું તો નહીં થશે. આજે ઈશ્વરથી તમને ડર લાગે છે? સૌથી વધારે ડર એનાથી જ લાગે. હા, સુપર પાવર એ જ છે. હા, 100%. એ જ તમને રાજા બનાવી શકે ને એ જ તમને રંક બનાવી શકે.
થાય હું પણ માનું છું કે આપણે ગમે તેટલા ટોપ પર બેઠા હોઈએ 1 મિનિટ લાગે એને પાડતા. એનાથી ડરવાનું જ. ડરવાનું જ. ફોર એક્ઝામ્પલ, જે છોકરો એવા છે, ઓકે, આઈ ટેલ યુ કે યુપી બિહાર થી બિચારા ભણવા અહીંયા સુરત આવે છે, ઓકે, અને આજુબાજુના વિસ્તારમાં બારડોલી, પલસાણા ને બધા એમની કોલેજ છે, એમને સુરત વિશે ખબર જ નથી કે સુરત શું છે. જસ્ટ એમ જ કે સારું કંઈક ભણતર મળે અને આપણી કોલેજ સારી છે એટલે સુરત અહીંયા વસી ગયા છે અને નાના મોટા કામ કરે છે, ઓકે, વાયરિંગ નું આનું તેનું એનું બિચારાનું ચલાવવા. એને તમારે કહેવું હોય કે સુરત શું છે અને તારું કેટલું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થઈ શકે છે, તો શું કહેશો સુરત? તમે શું શીખ્યા અત્યાર સુધી? જો સુરતમાં એક વસ્તુ હું તમને કહી દઉં કે જે મહેનત કરશે ને તો સમજી લો, જો એને એક મસીહાઓ મળી જશે, એને રોજગાર પણ મળી જશે, અને તમે જો ખૂબ મહેનત કરીને તો એટલું વસ્તુ યાદ રાખજો કે તાપીના પાણીની એક તાસીર છે કે તમને સફર બનાવીને જ છોડે. ક્યાં વાત હે. અમારે ત્યાં છે ને ભાઈ વીડીભાઈ આવ્યા હતા, બરાબર, વીડી રાદડિયા, ઓકે, મને સરનેમ થોડી આમ તેમ થાય, હા, વીડી રાદડિયા. પણ એમણે મને એ અમરેલી થી આવ્યા હતા, એટલે ગુજરાતના જ છે પણ અમરેલી થી સ્પેશિયલી અહીંયા આવ્યા હતા. એમની પાસે કઈ જ નહોતું, ફોઈના ઘરે રોકાયા. એમની સ્ટોરી કારણ કે મને બહુ સારી લાગી એટલે આપણે નામ લઈને એમને કીધું. મારા બહુ સારા મિત્ર છે, હમણાં જ અમે એમનો પોડકાસ્ટ પણ કર્યો. ભાઈ પણ એમની જે સ્ટોરી છે જે ક્રેઝી, કે અમરેલી થી આવ્યા, ફોઈના ઘરે રહ્યા, પોતાનું ઘર પણ નહીં. એ કે મને સુરતે એટલો બધો પ્રેમ આપ્યો છે બોસ. અત્યારે એમને એક દિવસના 5 પ્રમોશન આવે છે, ઓવરફ્લો છે, ડેટ્સ મળતી એમને. અચ્છા, એકચ્યુઅલી અમારી ખુદની ડેટ્સ એમને 10 દિવસ પછી આવી હતી કે પ્રમોશન જ ભાઈ એટલા છે, અગર હું એ છોડીને આવું તો અહીંયા મને એટલું બધું મળે નહીં ને ત્યાં મારું જતું રહે. એટલે કે અમને ખુદને 10 દિવસ પછીની ડેટ્સ આપી. અત્યારે એમની પાસે બધું જ સંપૂર્ણ ભરપૂર એમને બધું મળી ગયું છે કે સુરતે મને બહુ પ્રેમ આપ્યો, અમરેલીથી આવ્યો હતો. એટલે હા, આપતું રહેશે. કરેક્ટ. એ ભાઈ, એ તો મેં બી જોયું છે કે સુરત પ્રેમ આપે, ખાલી સુરતમાં થવું જવું પડે. રાઈટ. મહેનત ને એવું તમે કરો ને, બહુ નામ બનાવી આપે. એનો તો કોઈ અલ્ટરનેટિવ જ નથી ને. ભગવાન તમને ઓલવેઝ એક વસ્તુ કહે કે હું તને આપવા માટે બેઠેલો છું, પણ તું મારી પાસે આવતો ખરો. તમારે લેવા તો જવું પડશે ને, તમારે સુરત તો આવવું પડશે ને, કામ તો કરવું પડશે ને. એ છે મહેનત તો કરવી પડશે ને. મહેનત કર્યા વગર કોઈ તમને ઘરે થોડા બેંકમાં પૈસા આપી દે, કે ઘરે આવીને થોડા પૈસા આપી દેશે, કે બેંકમાં થોડા નાખી દેશે. તમારે છેલ્લે અકાઉન્ટ નંબર બી તો મોકલવો જ પડશે ને, કે આ નંબર પર મોકલજો. રાઈટ. એટલે મહેનત એ અકાઉન્ટ નંબર છે. બીજા સિટીઝ થી સુરત તમને આમ કે ડિફરન્ટ કઈ પર્સપેક્ટિવ થી લાગે? હું બીજા સિટીમાં ગયો જ નથી. ક્યાં વાત હે. ખબર જ નથી, એટલે બીજા સિટી નો હવે જઈશ તો કહીશ તમને. ઇન્ડિયામાં એટલે ખાલી સુરત, આપણે ખાલી સુરત ને ઓળખીએ છે. શું ગાડી તમને ભાવે સુરત ની? હવે થોડીક આમ રેન્ડમ વાતો કરીએ. શું આમ જમવામાં તમે શું જમો અને સૌથી વધારે ભાવે? રેકોર્ડિંગ પર નહીં કહી શકીએ. હા, એ વાત બી છે. રાઈટ. યુ કેન હેવ મલ્ટિપલ ડિરેક્શન્સ, મલ્ટિપલ હોય કે તમે એમાંથી કરી શકો છો, થોડા ફ્લેક્સિબલ રહી શકો. રાઈટ. એની અંદરમાં આમાં નથી, આમાં છે. પછી તમને જુઓ કે 3 માંથી બેસ્ટ શું લાગે છે, then you go in depth and jump. મને અત્યારે એક વિચાર આવે છે કે જ્યારે આટલું મોટું આપણે એમ્પાયર ચલાવતા હોઈએ, બધા ટીમ્સ મેમ્બર હોય, તમે કીધું 50+ જણ, એ કોઈ મસ્તીની વાત નથી. એ અત્યારે એમની કદાચ આદત બની ગયા છે, પણ અત્યારે આપણે બધા કરવા જઈએ અને નવું કંઈક કરવા જઈએ તો 50 જણને હેન્ડલ કરવા તો આમ કંટાળી જાવ ક્યારેક કે ભાઈ હવે બ્રેક જોઈએ છે યાર, 2-3 દિવસ મને ફોન ના કરતા. એવું ક્યારે થાય? હું જનરલી થોડા સમયે બ્રેક લઉં જ છું. અચ્છા, તમારું રેગ્યુલર રૂટીન છે? ના, એટલે થોડા સમય, એટલે 4 months, 5 months, 6 months થાય તો આઈ ટેક બ્રેક ઓફ અ વીક. ઓકે, પ્રોપર બ્રેક. હા, એટલે પ્રોપર બ્રેક એટલે ફરવા જતા રહેવાનું એવું નહીં. હા, આનાથી અલગ થોડુંક થઈ જવાનું. સુરત છું તો નવસારી ઘરે જતો રહું. ઓકે, નવસારી પર મારું ઘર છે તો ત્યાં જતો રહું, ત્યાં રહું શાંતિથી. ઓકે. બ્રેકનો મતલબ શું છે? બ્રેક એટલે આપણે પાછું ફરીથી ઊંધું સમજી બેઠા છે કે ભાઈ ગોવાની ટિકિટ બુક કરી દો. ના, એવું નહીં. બ્રેક મીન્સ કે તમે જે રૂટીન કરો છો એ રૂટીનમાંથી તમે થોડા દૂર રહો, કે થોડુંક શાંતિથી નોર્મલ રૂટીન થી અલગ થઈને કંઈક નોર્મલ બીજું કંઈક કરી શકો, તમને થોડોક વિચારવાનો સમય મળે. ધેટ્સ ઇટ. ઓકે. તમે પ્રેઝન્ટમાં જીવવા વાળા છો કે ફ્યુચર પ્લાનિંગ કરીને જીવો છો? બહુ ફ્યુચર પ્લાનિંગ. અચ્છા, ઓવરથિંકર. એટલે એવું નથી કે ફ્યુચર પ્લાનિંગ કરે એટલે ઓવરથિંકર હોય. હા, તમને ભૂતકાળમાં જઈને અગર
એક દિવસ કોઈ બી આખા અત્યાર સુધીની લાઈફમાં ફોર એક્ઝામ્પલ આપણે મૂકીએ કે તમે 25 વર્ષના તો ફોર એક્ઝામ્પલ કે 25 વર્ષની લાઈફ દરમિયાન કોઈ બી એક આમ લાઈફ સિલેક્ટ કરવાનો કે એક લાઈફનો એક દિવસ આ તું જીવ પાછો, એવી તક મળે અગર ભૂતકાળમાં જઈને, તો કયો દિવસ એ? શા માટે ભૂતકાળમાં જવું? એ દિવસ આજે ઉભો કર દો. અચ્છા, પણ આપણે એમાં કોઈ ફેવરેટ દિવસ હોય ને કે જે જતા રહ્યા છે પાછા ગોલ્ડન તમે જે કહો છો ને કે 25 વર્ષની એમાં એ સમયને એમાં એવો કોઈ ફેવરેટ દિવસ જ નથી રહ્યો. કારણ કે એ દિવસોની અંદરમાં આઈ વોઝ વેરી મચ ઇન્વોલ્વ વિથ સુરતીસ. અચ્છા, વેરી મચ ઇન્વોલ્વ વિથ. મને ખબર જ નહીં હતી બહાર શું થાય છે. ઓહો, I was not aware about the things. બહાર દેખાય કઈ જતું હોય, યુથમાં શું ચાલી રહેલું છે, I was not aware about these things. ખાલી બિલ્ડઅપ કરવામાં જ તમે પ્રોપર ફોકસ. I have never been to નવરાત્રી કે ફ્રેન્ડ્સ ની સાથે જઈને નવરાત્રી મેં નવરાત્રી કરતો હતો કવર કરવા માટે. હા બરાબર. મને ક્રિકેટનો રસ છે, મને આઈ એમ વેરી મચ પેશનેટ અબાઉટ ક્રિકેટ, તો હું ક્રિકેટની કોઈ પણ મેચ મિસ નહીં કરતો ઇફ ઇટ ઇઝ ઇન્ડિયાઝ મેચ. બાકી બીજું ઘણા ફ્રેન્ડ્સો ગોવા જતા હોય, બધા ફરવા જતા, હેવ નેવર બીન. યસ. કેટલા કલાક કામ કરતા હતા અંદાજિત? ભાઈ એવું નક્કી જ ના હોય. અચ્છા, એવું થોડું નક્કી હોય. ક્યાં વાત હે. પણ એક તો એવો પોઈન્ટ આવે ને કે હવે હું સુઈ જતો તો 4 કલાક સૂતો તો, દિવસના 20 કલાક કામ કરતો તો, એવી રીતે એવું કઈ જ નહીં હોય. કરવાનું બસ, તમને ગમતું છે તો તમે કરો છો, ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. ઓહો, ક્યાં વાત હે. કોઈ એવી બાઉન્ડ્રીઝ જ નહીં. કોઈ નહીં. આ તો કઈક અચૂકતું મને લાગ્યું. એવું જ હોય ને. તમે સમજો, હવે તમે નક્કી કર્યું હોય કે 20 કલાક, એ સમયે તો તમારે કોને જવાબ આપવાનો? કોઈને નહીં. હા, પોતાની જાતને જ છે જે છે. સિમ્પલ છે ને. તમને ગમતું હોય, મને ગમતું હોય, ગમે તો કરું. સિમ્પલ વસ્તુ છે. એટલે એવું કઈ નહીં કે 20 કલાક કરતો હોય. બની શકે કોઈ દિવસ એવો આવ્યો હોય કે જેમાં કલાક પણ નહીં કર્યું હોય મેં. હા, બની શકે. એવું કઈ જ નથી. એટલે આ જે બધું ફ્રેમવર્ક છે, બની શકે આજના સમયની અંદરમાં એ વર્ક કરે, પણ એ સમયે મારા માઇન્ડમાં એવું કઈ જ નહીં હતું, ઓનેસ્ટલી તમને કહું. આજનું યંગ જનરેશન ને તમારા વખતનું તમને કઈ ડિફરન્સ લાગે છે માઇન્ડસેટ થી? કારણ કે તમે માઇન્ડસેટમાં બહુ માનો છો, એટલે હું એ તમને કહું કે આજના છોકરાઓ થોડા કન્ફ્યુઝ મને વધારે લાગે. ઓકે, હા. પણ એ બની શકે કે યંગ જનરેશનની તે સમયે પણ હશે, પણ આજે મને નહીં લાગતું હોય. હા, મને આજે નહીં લાગતું હોય. મેં પણ આ ફેઝમાંથી પસાર થયો હોય જે આજના યુવા વર્ગ પસાર થતા હોય. પણ તમારી પાસે આઈ થિંક સ્કિલ છે, તો ઓલવેઝ સુરતીસ છે તમને મદદ કરવા માટે. તમે કીધું ભાઈ, સ્કિલ્સ ની તમને લાઈફની અંદરમાં એવરી ફેઝ ઓફ લાઈફ યુ નીડ ઇટ. જરૂર પડે. યુ વોન્ટ બિલીવ. આજની આઈ બીકમ ડોક્ટરેટ એટ ધી એજ ઓફ 35. ઓકે. 35-36 પર મારું ડોક્ટરેટ કમ્પ્લીટ થયું, અને ડોક્ટરેટમાં એડમિશન અને MBA કમ્પ્લીટ થવામાં 13 વર્ષનો ગેપ. ઓહો. શીખવું જ પડશે ને તમારે. જો તમે જાતે નહીં શીખશો તો જિંદગી તમને શીખવશે. અને એ બહુ અઘરું હશે. જાતે શીખી લેવાનું એના કરતા. રાઈટ. ઓકે, બીજું બોલો. શું વાતો કરીએ હવે તમારી સાથે? તમને આમ તમારે બોલો, તમારે શું જાણવું છે? તમારી લાઈફની ફેવરેટ એવી કઈ એવો ટોપિક છે કે આના ઉપર તમે વાતો કરો, મને બહુ ગમે? તમે જે કહેશો તે આપણે બોલી બધું જ ચાલો તમને. કારણ કે મારે પ્લાન કરીને થોડું બોલવાનું છે. હા, એ છે અનફિલ્ટર્ડ ને નેચરલી. હા, અમે કરીએ. એ તો આઈ થિંક ખ્યાલ આવી જ ગયો હશે. ફરવા જવામાં આમ દમણ ને બધે જાવ તમે? કારણ કે સુરતના લોકો. ક્યારે જવું છે? અચ્છા, જવાબ રેડી જ છે. ક્યારે જવું છે? રાઈટ. કઈ જ નથી. ઓનેસ્ટલી તમે આજે જે હું તમને જે વાત કરું ને, દમણ કે XY છે, એ મેટર નથી કરતું. મેટર કરે છે કે તમે કોની સાથે જાઓ છો. પ્લેસ મેટર નથી કરતી. પ્લેસ ડઝન્ટ મેટર. પીપલ્સ મેટર કરે છે. પીપલ મેટર્સ. કરેક્ટ. અને આઈ એમ વેરી મચ થેન્કફુલ કે મારી લાઈફની અંદરમાં જેટલા પણ લોકો આવ્યા, they have mattered a lot. And 100%. they have કશે ને કશે કોઈક ને કોઈક નાની મોટી એની પોતાની જેટલી પણ શક્તિ હશે, જેટલું આપી શકતો હશે ને તે એને આપ્યું છે, મેં લીધું છે, સ્વીકાર્યું છે, અને એની અંદરથી જાણવાની જિજ્ઞાસા શીખીને આગળ વધે છે. એટલે પ્લેસ ડઝન્ટ મેટર્સ, વ્હીકલ ડઝન્ટ મેટર. સાયકલ પર હો મજા આવીને આજે હો કોઈક પર નવસારી જાઉં તો કોઈ સાયકલ પર બેસીને નીકળી જાઉં, ઠીક છે ને? ઓકે, મજા આવે છે, ગમે છે, બસ ધેટ્સ ઇટ. એટ ધ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, અત્યાર સુધીની
તમારી ટીમે તમને બહુ સપોર્ટ કર્યો છે અને આઈ થિંક ટીમ છે તો સુરતીસ ચાલે છે એવું હું માનું છું પર્સનલી. ઓબ્વિયસલી કરેક્ટ. ઓબ્વિયસલી ટીમ માટે કોઈ એક મેસેજ આપવા માંગતા હોય અત્યાર સુધી કે તમે દિલથી કે અત્યાર સુધી તમે કહી ના શકતા હોય પણ અહીંયા કંઈક કેવું હોય તો? હું એવું તો બને જ નહીં કે હું ના કહી શકું. હા ના એટલે હું એવો કોઈ મોકો મારી ટીમને કહેવાનો નથી છોડતો. અચ્છા. અને આ વસ્તુ મારી ટીમ પણ જાણે જ છે. યુ ઓલવેઝ એપ્રિશિએટ. ઓલવેઝ each and every team member knows and I have told them many times કે આજે જે પણ કોઈ સુરતીસ છે કે તમે કેયુર મોદી કે સુરતીસ જે બનાવ્યો છે તમે બનાવ્યો છે, મહેનત બનાવી. કરેક્ટ. અને અમારી પણ બેસ્ટ વિશિસ છે કે 55 ના હું તો કહું છું 1500 બની જાય, 500 બની જાય, 1000 લોકો બની જાય અને બહુ જ મોટું થાય સુરતીસ. બેસ્ટ વિશિસ છે. શેર યોર એક્સપિરિયન્સ કેવો રહ્યો? બસ આ જ હતો આજનો પોડકાસ્ટ. તમને મજા આવી ગઈ? હા એકદમ. તમને તમારું સુરતીસ વાળાનું કામ જ એ હોય કે લોકોને મજા આવવી જોઈએ ભાઈ. યસ. તમને આવી ગઈ નહીં? આવી ને. ઓલરાઈટ, થેન્ક યુ સો વેરી મચ થેન્ક યુ વેરી મચ ડોક્ટર કેયુર મોદી અમારી સાથે જોડાવા માટે, અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા માટે અને અહીંયા આવવા માટે અને ઘણી બધી લર્નિંગ્સ આજે આઈ થિંક સુરતીસ વિશે ઘણી બધી એવી વાતો હશે કે જે નહીં ખબર હોય કારણ કે ઓન કેમેરા આપણને કંઈક અલગ દેખાતું હોય ને ચાલતું કંઈક પાછળ બહુ બધી મહેનત વાળું હોય પણ દેખાતું ના હોય ને આજે જાણવા મળ્યું હશે તો ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ.